નમસ્કાર મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલ મેઘ ગુજરાતી ઇન્ફોર્મેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે પોતાનું પાકું અને સુંદર મકાન હોય. આ સપનું સાકાર કરવા માટે માનનીય વડાપ્રધાનશ્રીએ યોજના લાવ્યા છે. આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના PMAI. આ યોજના દ્વારા સરકાર તમને આર્થિક રીતે નાણાકીય સહાય પૂરી પાડે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ગ્રામ્ય વિસ્તારમાં ઘર વિહોણા અથવા કાચા મકાન ધરાવતા કુટુંબોને આર્થિક રીતે સહાય આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ્ય છે કે 2025 સુધીમાં દરેકને પાકું મકાન ઉપલબ્ધ કરાવવાનું. લાયકાત ધરાવતા લાભાર્થીને ₹1.20 લાખની સહાય આપવામાં આવે છે. આ વિડીયો દ્વારા આપણે પાત્રતા, જરૂરી દસ્તાવેજો, કેટલી આવક મર્યાદા, ફોર્મ કેવી રીતે ભરવું અને છેલ્લી તારીખ શું છે તે આપણે જાણીશું. તો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુનો બેલ આઇકોન દબાવી દેવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરવા વિનંતી. તો વિડીયોની શરૂઆત. પાત્રતા એટલે કે માપદંડ. અરજદાર ભારત દેશનો નાગરિક હોવો જોઈએ. અરજદાર અથવા તેના પરિવારના કોઈ સભ્યના નામે કાયમી મકાન ન હોવું જોઈએ. અરજદાર સરકારી નોકરી ન હોવી જોઈએ. પરિવારના કોઈ સભ્યની માસિક આવક ₹15,000થી વધુ ન હોવી જોઈએ. અરજદાર ઇન્કમ ટેક્સ અથવા પ્રોફેશનલ ટેક્સ ભરતા ન હોવા જોઈએ. દસ્તાવેજો પુરાવામાં આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, આવકનું પ્રમાણપત્ર, જાતિનું પ્રમાણપત્ર, મનરેગા જોબ કાર્ડ નંબર, પાસપોર્ટ ફોટા, મોબાઈલ નંબર. આવકનો સ્ત્રોત છે. પહેલું કે આર્થિક રીતે પછાત વર્ગ EWSની વાર્ષિક આવક ₹3 લાખ સુધીની હોવી જોઈએ. બીજું કે નિમ્ન આવક વર્ગ LIG વાર્ષિક આવક ₹3 લાખથી 6 લાખ સુધીની હોવી જોઈએ. આમને મળવાપત્ર લાભ છે. તો પહેલું એમાં નાણાકીય સહાય. પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 મેદાની વિસ્તારમાં મકાન બનાવવા માટે ₹1.20 લાખની આર્થિક રીતે સહાય પ્રદાન કરવામાં આવે છે. બીજું કે રોજગાર લાભ. આવાસ સહાય ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના 2025 લાભાર્થીઓને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના હેઠળ 90 દિવસનું રોજગાર પ્રદાન કરે છે. ત્રીજું શૌચાલય સહાય. દરેક લાભાર્થીને સ્વચ્છ ભારત મિશન દ્વારા શૌચાલય બનાવવા માટે ₹12,000ની સહાય ફરજિયાત આપવામાં આવે છે. છેલ્લી તારીખ શું છે? પ્રધાનમંત્રી આવાસ યોજના આ યોજનાની છેલ્લી તારીખ 31 માર્ચ 2025 નક્કી કરવામાં આવી છે. તો દરેક આ તારીખ પહેલા ફોર્મ ભરી દેવા વિનંતી. તો અરજી કેવી રીતે કરવી? તો ઓનલાઈન અરજી તો https://pmayg.nic.in પર અરજી કરવાની રહેશે. અને ઓફલાઈન અરજી ગ્રામ પંચાયત અથવા જિલ્લા પંચાયત કચેરીમાં જઈ અરજી કરવાની રહેશે. જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.